રમતો રમ્યા, ગીતો ગાયા. ફરી પાછા હવે થોડુંક આપણે આપણા બાળકોની સાથે કઈ રીતે કાર્ય કરવાનું છે, તો એને માટે તમને સવારે એક સરસ મજાની પુસ્તિકા આપેલ છે, બાલ ઉદ્યાન. તો એને બહાર કાઢીશું. ચાલો, તો તમારી બાલ ઉદ્યાનની એ અનુક્રમણિકા જુઓ. એની અંદર 3 થી 4 વર્ષ, 4 થી 5 વર્ષ અને 5 થી 6 વર્ષના બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. સવારે સુભાષ સર દ્વારા જે કહેવામાં આવ્યું ને, પંચકોશની વાત કરેલી, તો એ પંચકોશ આધારિત કેવી કેવી પ્રવૃત્તિઓ આપણે બાળકોને કરાવવાની છે અને કઈ રીતે કરાવવાની છે, તો એની અહીંયા સમજ આપવામાં આવેલ છે. સૌથી પહેલું જે ખાનું છે એ અધ્યયન નિષ્પત્તિ માટેનું છે અને એની અંદર CG 1.2. આ CG 1.2 અંતર્ગત 3 થી 4 વર્ષના બાળકો માટેની જે પ્રવૃત્તિ છે તે અભિનય ગીત છે, આવો ને છોકરા. ત્યારબાદ 4 થી 5 વર્ષના બાળકો માટે ફરી પાછું અભિનય ગીત છે, હાથ ધોઈને જમવાનું. અને ત્યાર પછી 5 થી 6 વર્ષના બાળકો માટે ચિત્ર નિદર્શન છે. હવે આ પ્રવૃત્તિ આપણે કઈ રીતે કરાવીશું, તો બાલ ઉદ્યાનના પેજ નંબર 4 ની ઉપર આ પ્રવૃત્તિ કઈ રીતે કરાવીશું તેની સમજ આપવામાં આવેલી છે. સૌપ્રથમ તો CG 1.2 સંભાળ અને સ્વચ્છતાનો અભ્યાસ મૂળભૂત રીતે સ્વયં કરે છે. આ કેટલા વર્ષના બાળક માટેની પ્રવૃત્તિ છે? 3 થી 4 વર્ષ. હવે જુઓ, આની અંદર એની પેટા અધ્યયન નિષ્પત્તિ આપેલ છે. જમતા પહેલા અને શૌચાલયમાં ગયા પછી પોતાના હાથ ધોવા અને લૂછવા માટે અન્યની મદદ મેળવે છે. 3 થી 4 વર્ષનું બાળક છે એ પોતે આ પ્રવૃત્તિ કરી શકતું નથી, એટલે આપણે ત્યાં શું કરવાનું છે, એને એ કાર્ય માટે આપણે એને મદદરૂપ થવાનું છે. સવારે કીધું ને તમારા સમયપત્રકમાં પહેલું શું આવે છે, બરાબર? તો એના અંતર્ગત જ આ પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. અને ત્યાર પછી એ જ બાળક આખા વર્ષ દરમિયાન વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, એટલે પછી જ્યારે 4 થી 5 વર્ષનું થાય અને તમારી પાસે આવે છે ત્યારે આ પ્રવૃત્તિ માટે એનો CG જુઓ. સંભાળ અને સ્વચ્છતાનો અભ્યાસ મૂળભૂત સ્વહ કરે છે અને તેની પેટા અધ્યયન નિષ્પત્તિ છે કે જમતા પહેલા અને શૌચાલયમાં ગયા પછી પોતાના હાથને ધોવાનું શરૂ કરે છે. જુઓ અહીંયા, હવે એને કોઈની મદદની જરૂર નથી, હવે એ પોતે આ પ્રક્રિયા જાતે કરે છે. અને ત્યાર પછી જુઓ, નીચે આપેલ છે કેટલાક ગીત પણ આપવામાં આવેલા છે. સવારે કીધું ને કે આ બધી પ્રવૃત્તિઓ કઈ રીતે કરાવીશું, સીધે સીધું એને કહીશું આવી રીતે કરવાનું છે, આમ કરવાનું છે, હાથ ધોવડાવી દઈશું. પણ એના માટે એની પૂરક વાર્તાઓ હોય, ગીતો હોય, તો એ ગીતો પણ કરાવીએ, ઉખાણા, જોડકણા, એનો આપણે ઉપયોગ કરીએ અને પછી એને આ પ્રવૃત્તિ તરફ લઈ જઈએ. મને કહેશો સ્વચ્છતા માટેના કયા કયા ગીતો આપણે કરાવીએ છીએ? ખૂબ સરસ. ચલો, પછી બીજું કોઈ ગીત? હા હા બેન, બોલો ને. વેરી ગુડ. બટુકભાઈ કેવડા હતા રે, બરાબર ને? એમાં દૈનિક ક્રિયાઓ આવે છે. પછી હા, બ્રશ કરે. વેરી ગુડ. એક મારી ઢીંગલી સવારે ઉઠી બ્રશ કરે. વાંદરાભાઈએ કર્યો વિચાર, બરાબર? કર્યો વિચાર ને ગયા નિશાળ, એમાં પણ સ્વચ્છતાની વાત આવે. તો આવા ગીતો છે, વાર્તા છે, ગંદી ઉંદરડીની વાર્તા છે, બરાબર ને? વાર્તા દ્વારા પણ બાળકોને સ્વચ્છતા અને આરોગ્ય વિશેની આપણે સમજ આપી શકીએ. અને ત્યારબાદ તમારા સમયપત્રકમાં તો છે જ કે એ લોકોને હાથ ધોવાની પ્રવૃત્તિ કરાવી, હાથ ધોવાના સ્ટેપ્સ જે છે આપણા, બરાબર ને? તો એની પણ સમજ આપીએ. એ એટલી પ્રક્રિયાઓ કર્યા પછી બાળકોને પોતે જાતે ટેવાઈ જાય છે. જ્યારે એ 5 થી 6 વર્ષનું થાય છે તેના માટેની પણ પ્રવૃત્તિ છે. 6 નંબરના પેજ પર જુઓ. હવે અહીંયા શું કરે છે, એની અધ્યયન નિષ્પત્તિ જુઓ. CG તો એ જ છે 1.2, પણ એની પેટા નિષ્પત્તિ શું છે, તો હંમેશા જમતા પહેલા અને શૌચાલયમાં ગયા પછી પોતાના હાથ ધુએ અને લૂછે છે. જો આગળ શબ્દ છે હંમેશા. હવે એની કાયમ માટેની આ શું ટેવ બની ગઈ છે, એટલે રોજ એ શું કરશે, તમારે કહેવું નથી પડતું, એના વાલીએ કહેવું નથી પડતું, પણ જ્યારે જમવાનો સમય થાય છે ત્યારે પોતે જ હાથ ધોવા જતો રહે છે અને સ્વચ્છ કપડાથી એને નૂછે છે અથવા તો
હવાની અંદર, બરાબર ને, હાથ ઊંચા કરીને એ રીતે એને કોરા કરવામાં આવે છે. શૌચાલય ગયા પછી એ સાબુ કે હેન્ડ વોશ કે જે પણ એ યુઝ કરતા હોય એનો ઉપયોગ કરીને પોતાના હાથ ધુએ છે અને સ્વચ્છ કપડાથી લૂછે છે. ત્યારબાદ નીચે જુઓ, હાથ ધોવાના જે પગથિયા છે એ આપવામાં આવ્યા છે. હવે આ તો કંઈ નવી વસ્તુ છે નહીં, આપણે બરાબર કરાવીએ જ છે ને, પણ તેમ છતાં અહીંયા કેમ આપવામાં આવ્યું છે તો ફરી વખત આપણે એ તાજું થઈ જાય અને આપણે આનો એક સહારો લઈને બાળકોને એવી પ્રક્રિયાઓ કરાવીએ. ત્યાર પછી તમે જેમ અંદર જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે એના સિવાયની કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ. તો પંચકોશ અને NCFFSનો આધાર લઈને આખું મોડ્યુલ વડોદરા ડાયટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને એના માટેની વિવિધ પ્રવૃત્તિઓ છે. આગળ જુઓ, પેજ નંબર 8ની ઉપર CG 1.7 રંગો અને રંગછાયાનો ભેદ સ્પષ્ટ કરે છે. તો આ 3 થી 4 વર્ષના બાળકો માટેની પ્રવૃત્તિ છે. હવે પેટા અધ્યયન નિષ્પત્તિ કોઈ બોલશે? એક જણ વાંચો. નીચે જુઓ, પેટા અધ્યયન નિષ્પત્તિ આપેલ છે, એનું વિધાન બોલો. જુઓ, એના પ્રાથમિક રંગોની સમજ એક તો, અને એને પર્યાવરણના સંદર્ભમાં નામ આપે અને જુદા પાડે છે. પર્યાવરણમાં કઈ રીતે ખબર પડશે એને? લાલ, પીળો, વાદળી, સફેદ, કાળો, ભૂરો. તો આપણે એમને એમ કહીએ સુરત દાદાનો રંગ કેવો હોય? બરાબર, કેસરી પણ હોય, પીળો એ દેખાય છે ને. આકાશ કેવા રંગનું? પાણી કેવા રંગનું? તો પાણી તમને ક્યારેક ભૂરું, એકદમ સ્વચ્છ ભૂરું પણ દેખાતું હોય, ક્યારેક લીલું પણ દેખાય, ને ગંદુ પાણી હોય તો કાળું પણ દેખાતું હોય. વનસ્પતિના પાન, એનો રંગ કેવો? બરાબર. તો રંગો આપેલા હોય, એની સાથે પર્યાવરણમાં ઉપલબ્ધ જે સામગ્રી હોય એનું ચિત્ર અથવા એવી સામગ્રી મૂકીએ અને એ રંગની સાથે એની જોડ બનાવીએ. રંગોની ઓળખ માટે આપણે જે ઢાંકણા આવે એનો ઉપયોગ કરીએ અથવા અલગ અલગ રંગની તકતીઓનો ઉપયોગ કરીએ અને પછી સરખા રંગની જોડ બનાવડાવીએ. આની અંદર વર્કશીટ પણ આપવામાં આવેલ છે, એ વર્કશીટનો આપણે ઉપયોગ કરીએ. આનો આધાર લઈને એ પ્રમાણેની વર્કશીટ તૈયાર કરી અને બાળકોને એની અંદર પ્રવૃત્તિ કરાવીએ. સાથે અહીંયા ગીત આપવામાં આવેલું છે, જુઓ રંગોનું. ગવડાવો છો આ કે બાળકોને અઘરું પડે છે? ગાય, થોડું થોડું તો ઝીલે, હા ને, થોડું થોડું ઝીલે, પણ આપણે કીધું ને ઓડિયો સંભળાવી પણ શકીએ. શાને આ રંગ જુદા જુદા, શાને આ રંગ જુદા જુદા. બરાબર, એ જે રાગમાં ગાય ને એ રીતે ગવડાવવાનું. આપણે પકડી નહીં રાખવાનું કે હું આમ જ ગવડાવું. બાળકો કેવી રીતે ગાય છે, એને કેવું સરળ પડશે, તો એ રીતે એને ગવડાવી શકીએ. આ સિવાય રંગો માટેનું ગીત, બીજું કોઈ ગીત યાદ છે રંગો માટેનું? દરબાર છે દરબાર, આ રંગ તણો દરબાર, હું લાલ રંગ છું રાજા, છે ને. તો આવા ગીતો એ લોકોને સંભળાવીએ. જે ખૂબ લાંબી લાંબી પંક્તિઓ હોય તો નાનો બાળક આપણા ગાઈ ના શકે, તેને સંભળાવીને પણ આપણે રંગોની ઓળખ આપી શકીએ, વિવિધ વસ્તુઓ બતાવીએ. એમણે પહેરેલા જે કપડાં હોય, આપણા રમકડા હોય, વર્ગની અંદર જે ઉપલબ્ધ છે એવી સામગ્રીઓ બતાવીને એના રંગોનો પરિચય આપીએ. શાકભાજી, ફળ, ફૂલ એ બધાનો આધાર લઈએ કે જે જાણતું હોય એ જાણતું હોય, તેનાથી પછી અજાણ હોય ને તેના તરફ આપણે લઈ જઈએ. આગળ જુઓ, પેજ નંબર 11 અને 12ની ઉપર આ જ વર્કશીટ આપવામાં આવેલ છે. તમારી પાસેના પેજમાં બ્લેક એન્ડ વ્હાઇટ છે, પણ તમને અહીંયા ખ્યાલ આવી જશે કે અહીંયા સુરત દાદા છે તો અહીંયા સામે રંગોની જોડ આપેલી છે. ત્યારબાદ ટામેટું છે, તો ટામેટાનો રંગ કેવો હોય? બરાબર, એટલે સામે કેવા રંગની તકતી હશે? તો એ આડાઅવડા ક્રમમાં હશે, પણ એનો રંગ એને શોધીને એને જોડવાની છે. તો આપણે એ તકતીને બદલે અન્ય વસ્તુ પણ મૂકી શકીએ જેનો લાલ રંગ હોય. ત્યારબાદ 4 થી 5 વર્ષના બાળકો માટેની પ્રવૃત્તિ છે, પ્રાથમિક અને ગૌણ રંગોના રંગછાયાના ભેદે એ કરે છે. રંગછાયા
ડાર્ક લાઇટ આપણે કહીએ છીએ ને, છાયા અને પ્રકાશની વાત આવે એટલે ડાર્ક કલર, આછા કલર, તો એનો ભેદ એ પારખે. અને અહીંયા કોલાજ વર્કની પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. તો ભૂરા રંગના એવા ડાર્ક અને લાઇટ કલર કરવા હોય તેવા કાગળો આપણને જોઈશે કે એકદમ લાઇટ રંગના હોય, આછા ભૂરા હોય, પછી ડાર્ક થતા જતા હોય એવા ભૂરા હોય, અને એના નાના નાના ટુકડા કરીને પછી એની અંદર ચોંટાડવાના હોય. હવે ટુકડા કોલાજ વર્કની અંદર કાતરથી કરવાની જરૂર નથી, એ હાથથી નાના નાના ટુકડા કરે. હાથથી કરશે ને એટલે એના હાથના આંગળાના સ્નાયુઓ કેળવાશે, તો એના અક્ષર પણ સારા થશે. પેન કેવી રીતે પકડવી, ચોક કેવી રીતે પકડવો, રંગ કેવી રીતે પકડવો, પેન્સિલ કેવી રીતે પકડવી, તો એનો એક એને મહાવરો મળી જશે. કેમ કે એ ટુકડા કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અંગૂઠો અને આ પહેલી આંગળીનો ઉપયોગ કરીએ છીએ. તો આવી પ્રવૃત્તિઓ આપણે એને કરાવીએ અને પછી આપણે તમારી પાસે જે રમતગમત ભાગ 1 અને 2 છે ને એની અંદર તમે કરાવો. ટપકા જોડીને ચિત્ર તૈયાર કરાવો, રંગપૂર્ણી કરાવો, મૂળાક્ષર હોય તેની અંદર રંગપૂર્ણી કરાવો. છે ને આવી ઘણી ઘણી પ્રવૃત્તિઓ. બીજું શું કરાવવાનું છે એની અંદર કહેશો મને? છાપ કામ છે, જુઓ, છે ને, ચીટક કામ છે. આ બધી જ પ્રવૃત્તિઓ તમે જોજો એના આંગળીના સ્નાયુઓ કેળવાય ને એના માટેની છે. સાથે સાથે એના રંગોનો પરિચય મળશે, એના ઉપયોગ શું એનો પરિચય ધીમે ધીમે થશે. એના આસપાસના પર્યાવરણમાં એના ઘરની અંદર એ વસ્તુઓ જોશે એટલે એને ઓટોમેટિક ખ્યાલ આવે છે. અને એ રીતે એને પરિચય કરાવવાનો છે. ત્યારબાદ એને લેખન તરફ લઈ જવામાં. ક્યાં આગળ એ બાલવાટિકામાં આવે છે ને ત્યારે લેખન તરફ જાય છે ધીમે ધીમે. ત્યાં સુધી તો તમે એને ઘૂંટાવો છો, ટપકા જોડાવો છો, વળાંકો હોય તો એના જેવા વળાંકો કરાવો. અને આ બધી જ પ્રવૃત્તિઓ એને લેખન તરફ લઈ જવા માટેની છે. સાથે બાળગીતો, જોડકણા એટલા બધા ભરપૂર હશે. કેમ કે નાનું બાળક છે એને આપણે સતત બોલીશું તો ગમશે, સાંભળશે. તો એ બાળકોને તો આવું બધું કરવાનું ખૂબ ગમે, કેમ કે એમની પ્રકૃતિ જ ચંચળ છે, બરાબર ને? એને એ જ ગમે છે, નાચવું, કૂદવું, રમવું, તોફાન મસ્તી કરવું, તોડવું જોડવું. આપણે સવારે જોયું ને તો એવો એક ખૂણો પણ આપણો હશે કે બધું છૂટું પાડી નાખે ને ફરી પાછો ભેગો કરે ને. કોલાજ વર્ક આવ્યું ને જે પેલા પઝલની વાત આવી તો પઝલો એવી મૂકીએ, બધું આડું અવડું કરી નાખીએ ને ફરી પાછું આખું એને બનાવે. તો એને ચોકસાઈ ને ચીવટાઈ પણ આવડશે. એનું ધ્યાન કેન્દ્રિત થશે કે કઈ વસ્તુ ક્યાં હતી, કઈ જગ્યાએ જોડાયેલું હતું, મેં એને ક્યાંથી છૂટું પાડ્યું. આ બધી જ પ્રવૃત્તિઓ એના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આપણે કહીએ ને કે આ પૃથ્વી પર સૌથી નબળું પ્રાણી કયું? નબળું પ્રાણી કયું પૃથ્વી પર? કહેશો મને કોઈ? મનુષ્ય, બરાબર. કેમ, શા માટે મનુષ્ય સૌથી નબળો? આમ તો કેટલી બધી શોધ, ક્યાં ક્યાં પહોંચી ગયા. ચંદ્ર પર પહોંચી ગયા, હે ને, મંગળ પર પહોંચી ગયા, તો પછી કેમ નબળો કહેવાય? તમે જોજો, કોઈ પણ પ્રાણીનું બચ્ચું જન્મે ને તો કેટલી વારમાં ચાલવા માંડે અથવા ઊભું થઈ જાય? તૈયારીમાં બહુ તો 1 કલાક. પણ માણસનું બચ્ચું ક્યારે બેસતું થાય? 6 મહિના તો ખરા જ. અને પછી ચાલતું ક્યારે થાય? વરસ થઈ જાય. આખા વરસ પછી માંડ ડગલા ભરતું થાય. એટલે વિચારો કે શારીરિક રીતે આપણે બીજા પ્રાણીઓ કરતાં કેટલા બધા નબળા. પણ આપણને શું આપ્યું છે? બુદ્ધિમાં આપણે બહુ બળવાન છે બીજા બધા કરતાં, બરાબર. જે અન્ય પ્રાણીઓ કે અન્ય સજીવ પાસે નથી, આપણા મનુષ્યની પાસે બુદ્ધિ છે, મગજ છે આપણું એવું, એટલે આપણે એમાં બળવાન. પણ શારીરિક રીતે બીજા કરતાં આપણે નબળા છીએ. આપણું હૃદય ક્યાં હોય? કહેશો, હૃદય ક્યાં હોય આપણું? હા, અપવાદરૂપ ક્યાંક કોકનું જમણી બાજુ હોય થોડું ઘણું, બરાબર ને? અને આપણું મન ક્યાં હોય? ફરતું, ભટકતું, બરાબર ને? જરાક જ વારમાં અહીંથી કંઈ પહોંચી ગયું હોય. અત્યારે મેં કીધું ને ત્યાં સુધી તો કેટલાય ક્યાં પહોંચી ગયા હશે, કોઈક બસ સ્ટેન્ડ પર હશે. કોકને તરત ધ્યાન આવી ગયું હશે કે બાપરે બેન તો આ લઈને બેસી ગયા છે, જોજો હવે આપણી 5 વાગ્યા પહેલાં તો બસ છે અને કેમના પહોંચીશું. થાય ને એવું. એટલે મન આપણું પહોંચી જાય તો કંઈ વાંધો નહીં, ભટકતું હોય ને ફરી પાછું આપણે અહીંયા લઈ આવી દઈએ, કેમ કે અત્યારે આપણું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરીએ. તો આની અંદર એવી ઘણી બધી વાર્તાઓ આપવામાં આવી છે, ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે તમે આને
ફેરવશો ને પાના એટલે ખબર પડશે. રંગોની મેળવણીની વાત છે કે કયા બે રંગો મેળવીશું તો એનાથી કયો નવો રંગ તૈયાર થશે. તો એના માટે સીધા પ્રવૃત્તિ કરાવો. પાણીનો ગ્લાસ છે, જુઓ અંદર પેજ નંબર 16 પર, અને એની અંદર તમે પીળો અને કદાચ લાલ રંગ નાખો છો તો કયો રંગ બનશે આપણને ખબર છે, પણ બાળકને ખબર. એટલે એને આપણે બતાવીશું ત્યાં એ બે રંગના ટીપા અંદર પાડીશું ને પછી ધીમે રહીને અંદર પ્રસરણ થશે અને પછી નવો રંગ ઉત્પન્ન થશે ને એટલે એને નવાઈ લાગશે અને સાથે ખબર પડશે કે અરે આ બે રંગ ભેગા થાય ને તો આવો રંગ બને. ભૂરો અને પીળો ભેગો કરો એટલે લીલો રંગ તૈયાર થશે. વાદળી ભેગો કરો અને લાલ એની સાથે કરો, અથવા ભૂરો અને લાલ કરો એટલે જાંબુડી રંગ તૈયાર થાય. તો આવી રંગોની મેળવણીની પણ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે એને કુતૂહલ પણ થશે, નવાઈ લાગશે અને સાથે નવું જાણવા મળશે. તો આ મોડ્યુલની અંદર આપેલી આ જે તમામ પ્રવૃત્તિઓ છે, આ બધી પ્રવૃત્તિઓની સાથે રમતો પણ છે અને ખૂબ આનંદ થાય એવી રમત છે. સાથે આ તમામ જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે એ સાવ લો કોસ્ટ છે. તમારે બહારથી ક્યાંય કશું લાવવાની જરૂર પડે એવી નથી. તમારી પાસે ઉપલબ્ધ હોય એ જ સામગ્રીની અંદરથી તમે ખૂબ સારી રીતે બાળકોને આ પ્રવૃત્તિ કરાવી શકો છો. તો વધારે સમય નથી લેતી, પણ આ એવું ને એવું ના પડી રહે એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે બહુ જ જરૂરી છે બાળકોના વિકાસ માટેની આ પ્રવૃત્તિઓ. તો થોડું તમે કરાવજો, એની સાથે સાથે મજા આવશે બાળકોને કરવાની. બરાબર? તો એ જ અભ્યર્થના સાથે, એ જ શ્રદ્ધા સાથે કે તમે આને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરશો ને કરશો જ. અહીંયા મારા વક્તવ્યને અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.